जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરોગ। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર। દૂરદર્શનના આ જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, હવે યોગ શબ્દ સાંભળતા આપણે એટલી સમજણ તો કેળવી જ શકીએ કે તે એક ઉપકારક તત્વ છે। જે યોગ નિયમિતપણે કરે છે તે લોકો સ્વસ્થ રહે છે, નિરોગી રહે છે, અને નિરોગી લોકો હંમેશા હસમુખા હોય છે, ખુશ મિજાજી હોય છે, આનંદમાં રહે છે। તેઓ પોતાના દૈનિક જીવનના કાર્યો પણ ખૂબ સરળતાથી અને સહજતાથી કરી શકે છે। તો આવો આપણે આવી સ્વસ્થતા કેળવીએ। મિત્રો, ગયા એપિસોડમાં આપણે અસ્થમા વિશે ચર્ચા કરી રહ્યા હતા। આ એપિસોડમાં આ વિષયમાં જ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીશું। આપણું સદભાગ્ય છે કે આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ અધ્યક્ષ યોગાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામ। આપનું સ્વાગત છે। ધન્યવાદ ભગવાન। સ્વામીજી, જી। ગયા એપિસોડમાં આપણે અસ્થમા વિશે ચર્ચા કરી હતી, જી। પરંતુ હજી એની ઉપર વિશેષ પ્રકાશ પાડી શકાય? ગયે વખતે આપણે જ્યારે અસ્થમાના વિષયની વાત પૂરી કરી ત્યારે મેં કહ્યું હતું કે જીવન મંત્ર શું કે ભાઈ આપણે આ એર કન્ડિશનના ગુલામ ન થઈ જઈએ। એક મિત્રએ ફોન કરીને કહ્યું કે મારા પત્નીને યોગ શીખવો છે, તો તમારે ત્યાંથી યોગ શિક્ષિકા મોકલશો? શિક્ષિકા કહેલું એટલે આપણે ત્યાંથી એક બેનને મોકલી આપ્યા। તો બેન છે એને કહ્યું તમારી સમસ્યા શું છે? હું છે ને શ્વાસ લઈ શકતી નથી। આપણે એક કામ કરીએ કે આ સરસ ઋતુ છે, આપણે લોનમાં જઈને બેસીએ। આઈ કાન્ટ। શા માટે? એ પરણીને આવી ત્યારથી એર કન્ડિશનમાં બેન રહેવાની ટેવાયેલી છે। હવે એનું આખું ઘર એર કન્ડિશન છે, સેન્ટ્રલ એર કન્ડિશન, નથિંગ રોંગ ઇન દેટ, પણ પરદેશમાં જે પ્રમાણે એર કન્ડિશન કંટ્રોલ હોય છે એવું આપણે ત્યાં નથી રાખતા। આપણે પેલા એર જે બધા કન્ડિશનર રાખીએ છીએ બધા। અને એટલું માત્ર નહીં, કાર છે તે છે ઘરના પોર્ચની અંદર આવે, જ્યાં એર કન્ડિશન ના હોય ત્યાં જવાનું નહીં। આઈ કાન્ટ એક્સપોઝ ટુ ધ સન, આઈ કાન્ટ એક્સપોઝ ટુ ધ ઓપન એટમોસ્ફિયર। આવું નહીં ચાલે। ખુલ્લા આકાશ નીચે બેસતા શીખીએ। સવારે વહેલા ઉઠીને ખુલ્લા નીલા આકાશમાં અરુણોદય થાય છે, સૂર્યના કિરણને માણીએ। પેલા પીળક પક્ષી છે એ કેવા ચકચકાટ કરે છે। અરે ટીકોમાના ફ્લાવરથી આખું અમદાવાદ ભરેલું છે ઠેક ઠેકાણે, તેને જોઈએ આપણે। ભલે એક નાની કાળી ચકલી આવે એમ કરીને બેસે, ખિસકોલાને જોઈએ કેવું પાછળના પગ બેસીને એમ કરીને ખાય છે। ઉડતા પક્ષીઓ, ખુલ્લા નીલા આકાશ, રાતના ટમટમ કરતા તારલાઓ, ચંદ્રમા, આ બધાની સાથે જો આપણું જીવન હોય। એમ નહીં કરો આખો દિવસ ટીવીની સામે બેસી રહો, છાપામાં મોઢું નાખો, નહીં તો ખાઈને તો સૂઈ જાઓ એર કન્ડિશન। ડોન્ટ ડુ। કુદરતી જીવન જીવવાની કોશિશ કરો। દરિયા કિનારે જેમ જેટલા બને એટલા ઓછા કપડાં, એક અંડરવેર, એક ટી શર્ટ પણ નહીં। સ્ત્રીઓ પોતાના મર્યાદિત કપડાં પહેરે, દરિયા કિનારે છે તે ખુલ્લી રેતીમાં બેસે, ખુલ્લા પગથી ચાલે, લોનમાં પણ ચાલો, જમીનમાં પણ ચાલો, ખાખરામાં પણ ચાલો। જેટલું તમે પ્રાકૃતિક જીવન જીવશો એટલી જીવનમાં વિકૃતિ ઓછી આવશે। અમેરિકામાં ને કેનેડાની અંદર જેટલી એલર્જી છે એટલી બીજે ક્યાંય નથી। ચિકપીસની પણ છે, એટલે કાબુલી ચણાની, એની વાસથી છોકરાઓ છે એને દમ થાય, એને અસ્થમા થાય। એટલું માત્ર નથી, કેટલા લોકો છે સ્પ્રે વગર ચાલતું નથી। તમે સ્પ્રે લગાડીને મારી બાજુ બેસો તો મને ગેસ જેવું થઈ જાઉં। અગરબત્તીની વાસ નહીં થાય, રસ્તો બનતો હોય તો ડામર છે એની નહીં થાય,
જ્યારે ફૂલ ખરે તેનાથી નહીં થાય, ઋતુ પરિવર્તન થાય ત્યારે વરસાદમાં થાય, કોઈને ઉનાળામાં થાય, કોઈને અથાણાની સિઝનમાં થાય. તો આ બધી જે એલર્જી થાય છે એનું કારણ શું છે? આપણામાં રહેલી વાઇટલ પોટેન્શિયલ બ્રીધિંગ કેપેસિટી. દરેક વ્યક્તિમાં વાઇટલ પોટેન્શિયલ બ્રીધિંગ કેપેસિટી એ 2800 થી 3600 સીસી છે. પ્રાણાયામનો અભ્યાસ કરીએ, સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરીએ, સતો નૈરંતર્ય, મહર્ષિ પતંજલિ કહ્યું છે, સતો નૈરંતર્ય દીર્ઘકાલ પર્યંત સત્કાર સેવિતો દ્રઢભૂમિ. ઇટ શુડ બી એવરી ડે, સિસ્ટમેટિકલી, સાયન્ટિફિકલી, રેગ્યુલરલી, વિદાઉટ ફેલ, વિથ ઇન્ટરેસ્ટ. થોડુંક પણ નિયમિત રોજ કરો તો તમે સંપૂર્ણ સ્વસ્થતાના ધણી થઈને રહેશો. પ્રાણાયામ તો કરી શકો. સીધા બેસો, કેમ મિત્રો આપણા બેસેલા છે? માથું સીધું રાખો, ચહેરાને રિલેક્સ રાખો, ચહેરા ઉપર કોઈ તંગ નહીં, આંખો બંધ રાખો. હવે ધીરે ધીરે શ્વાસ લો, ઊંડો શ્વાસ લો, જેટલું બને એટલું ધીરે ધીરે, અને જેટલું બને એટલું ધીરે ધીરે શ્વાસ લો. ચહેરા ઉપર કોઈ તણાવ નહીં, આનંદ આનંદ. વોશિંગ્ટન ડીસીના ઇન્સ્ટિટ્યૂટ ફોર બોડી એન્ડ માઇન્ડ એન્ડ સોલ ના ડિરેક્ટર ડૉક્ટર જેસ ગોર્ડન પોતાની સામે બેસાડીને એક વ્યક્તિઓને 1 to 1 આ પ્રાણાયામ શીખવે છે. માત્ર જ સીધા બેસો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ છોડો. તમારા હૃદયના ધડકારાને સાંભળો. માત્ર ડીપ બ્રીથિંગ છે, ઇટ્સ ઓનલી ડીપ બ્રીથિંગ છે. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ છોડો. કોઈ કાયદો નહીં, કોઈ કાનૂન નહીં. નો પૂરક, નો રેચક, નો કુંભક, નો આંતરકુંભક, નો બાય કુંભક. ઓનલી સિમ્પલ પૂરક, સિમ્પલ કુંભક. જેટલું બને એટલું ધીરે ધીરે શ્વાસ લો. પણ શ્વાસ લો ત્યારે પેટને ફૂલાવો, શ્વાસને છોડો ત્યારે પેટની અંદર. શ્વાસને લો ત્યારે વિચાર કરો કે હું એક આ કોસ્મિક એનર્જીને લઉં છું. જ્યારે પૃથ્વી, જળ અને તેજ નહોતા ત્યારે ખમ વાયુ હું, એવું નાસદીય સૂક્તએ કહ્યું છે, આકાશ અને પ્રાણ હતા. આ જે પ્રાણ છે તમારી અંદર આવી રહ્યું છે. વિમ્સ, વિગર, વિજિલન્સ, ડિલિજન્સ, લાઇટ, પાવર, વિઝડમ, સ્ટ્રેન્થ, કરેજ, બ્યુટી. આ તમામ ઓજસ, તેજસ, પ્રાજ્ઞ, ઉર્જા, ચેતના તમારી અંદર આવી રહી છે. જ્યારે શ્વાસ બહાર કાઢો, અનુભવ કરો, મારો આનંદ હું સૌને આપું છું. ઊંડો શ્વાસ. બીજું છે ઉજ્જયી પ્રાણાયામ. ઊંડો શ્વાસ નાકથી લો, બંને નાકથી શ્વાસ લેવાનો, બંને નાકથી શ્વાસ છોડવાનો. ગઈ વખતે આપણે એની વાત કરેલી. એ પાર્શલ કોન્ટેક્ટ ઓફ ધ ગ્લોટિસમાં થઈને જવું જોઈએ. શ્વાસ લો અને છોડો ત્યારે ગ્લોટિસને સ્પર્શ કરીને જાય. આરંભમાં તો અસ્થમા માટે આ જ કરવાનું. થોડું સારું થાય પછી કપાલભાતી કરવાની. આંખો બંધ, થોડી ઠોડી નીચે રાખો. હવે કપાલભાતી, કપાલ એટલે કપાળ, ભાતી એટલે છળકવાનું. જેનો ચહેરો એ નાકમાં સળેખમ ના હોય, ગુજરાતીમાં શું કહે, શેડાળો, છોકરી હોય તો શેડાળી, જેની નાકમાં ગંદકી ના હોય તો જ ચહેરો ચમકે. નાક ગંદુ હોય તો ના થાય. તો હવે આપણે નાકને સાફ કરવાની. ષટક્રિયા છે, નેતી, ધોતી, બસ્તી, નોલી ઉડ્યાન, ત્રાટક અને કપાલભાતી. કપાલભાતીમાં ધીરે ધીરે શ્વાસ લેવાનો, એકદમ છોડવાનો. શ્વાસ લઈએ ત્યારે લેબેટર લેબાઈ, સુપિરિયરસ એલિક્વિન નેઝાઈ, આ ઓઠને જોડીને બંને નાકના આધારે ઉપર સુધી જે મસલ જાય છે એ મસલને ખબર પણ નહીં પડી જોઈએ. ખિસકોલા જેવું ચહેરો નહીં. આંખો બંધ રાખો અને સ્ટાર્ટ પ્લીઝ. બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. દર વખતે ધીરે ધીરે શ્વાસ લેવાનો, દર વખતે એકદમ છોડવાનો. ચહેરા પર કોઈ વિકૃતિ નહીં. એમાં ડાયાફ્રામ ઉપર આવે છે, નીચે જાય છે. બ્રોન્કિલ ટ્યુબ ચોખ્ખી થાય છે. ફેફસાનો આપણે ઉપરનો 1/3 ભાગ જ વાપરીએ છીએ, એ પણ સ્વચ્છ થાય છે. જ્યારે બ્રોન્કિલ ટ્યુબ ચોખ્ખી હશે પછી બ્રોન્કિલ અસ્થમા નહીં થાય, પછી ત્યારે અસ્થમેટિક ઇન્ફેક્શન નહીં થાય.
શ્વસન ક્ષમતા વધશે, વાઇટલ પોટેન્શિયલ બ્રીધિંગ કેપેસિટી વધશે. ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ, જો ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ કરીએ અસ્થમા ના હોય ત્યારે, અને બહુ સારું થઈ ગયું હોય તો કરતા રહીએ તો ફરી પાછું નહીં થાય. આંખો બંધ. કપાલભાતીમાં ડાયાફ્રામ વોઝ કમિંગ અપ એન્ડ ડાઉન. અહીંયા પેટ પણ ધમણીની જેમ આગળ પાછળ આવે છે. આરામ કરીએ. સ્ટોપ. ઊંડો શ્વાસ, ચિન લોક, અને કહેવાય જાલંધર બંધ. શ્વાસને રિટેન કરવાનો, શ્વાસને અંદર નાખવાનો. આંતરકુંભક કહેવાય. ધીરેથી માથું ઊંચું. જો આપણે આ ભસ્ત્રિકા કર્યું, 50 કાઉન્ટ કર્યા, ધીરે ધીરે વધારો. લાઈક ઇટ 75, 100, 150, 200, 250, 300થી વધારે નહીં કરો. પણ જેને એક્યુટ અસ્થમા હોય એનાથી નહીં કરવાનું ના. કાર્ડિયક પ્રોબ્લેમ હોય, હાર્ટની પ્રોબ્લેમ હોય તે નહીં કરે. હાઈ બ્લડ પ્રેશર હોય તે પણ આ પ્રમાણે ભસ્ત્રિકા ના કરે. આટલી વાત સમજવી જોઈએ. આમ આપણે એના ઉપરાંત ઓમકાર અને ભ્રમરી પણ કરી શકીએ. એક એક વખત જોઈ લઈએ આપણે. પહેલાં ઓમકાર. હો. ફરીથી ઓમકાર. ભ્રામરી પ્રાણાયામ. હમિંગ સાઉન્ડ ઓફ ધ બમ્બલિંગ બી. ભ્રમરનું ગુંજન. લોહીનો પુરવઠો સેરિબ્રમ સેરિબેલમમાં આવશે, યાદ શક્તિ વધશે, સહન શક્તિ વધશે, વાઇટલ પોટેન્શિયલ બ્રીધિંગ કેપેસિટી વધશે. સ્ટાર્ટ યોર ડે વિથ એ ઓમકાર, એન્ડ યોર ડે વિથ એ ઓમકાર, ફિલ યોર ડે વિથ એ ઓમકાર, એન્ડ ફિલ યોર લાઈફ વિથ એન એક્સલન્ટ હેલ્થ એન્ડ સ્પિરિટ. જી મિત્રો, અસ્થમા નિવારણ માટે યોગનો અભ્યાસ કેવી રીતે કરી શકાય તે આપણે જાણ્યું, અને હજી પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીશું. તે પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જીવન યોગ, જીવન યોગ. મિત્રો, વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે અસ્થમા વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે છે પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી, અસ્થમા નિવારણ માટે બીજું શું શું કરી શકાય? આપણે આસનો છે એમાં સૂર્ય નમસ્કાર તો ચોક્કસ કરી શકાય. પછી જે આસનોથી છાતી પહોળી થાય છે, વર્ટિકલ હોરિઝોન્ટલ, ઉષ્ટાસન કરી શકાય, ધનુરાસન કરી શકાય, ચક્રાસન કરી શકાય, સર્વાંગાસન પણ બહુ મદદ. કારણ કે સર્વાંગાસનમાં શું છે કે આખા એ શરીરનું જે રક્તનું કેન્દ્રીકરણ છે તે થાઇરોઇડમાં આવે છે. એ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ જે છે એ આપણા શરીરમાં પ્રધાનમંત્રીના જેવા છે. આપણા શરીરની શ્વસન તંત્રની ક્રિયા કે રુધિરાભિસરણી, એટલે કે શ્વાસનું ચાલવાનું, લોહીનું ફરવાનું, પાચન ક્રિયા, મળમૂત્રનો નિકાસ અને સંવેદન તંત્ર, આ બધાનું નિયંત્રણ તો થાઇરોઇડ ને પેરાથાઇરોઇડથી થાય છે. એટલે સર્વાંગ આપણે કહીએ ત્રિકોણાસન, સૂર્ય નમસ્કાર, સર્વાંગ, મત્સ્ય, હલ, પશ્ચિમોત્તાન, ભુજંગ, શલભ, ધનુર, ચક્ર, અર્ધમત્સ્યેન્દ્ર, યોગ મુદ્રા, મયુરાસન, આ જે પ્રિન્સિપલ પોસ્ચર છે એ બધા જ છે કરી શકાય છે. પરંતુ એના ઉપરાંત પ્રાણાયામ છે, આપણે જોયા. સુખપૂર્વક પ્રાણાયામ છે, ડીપ બ્રિધિંગ છે, અનુલોમ વિલોમ છે, ઉજ્જયી છે, ભ્રામરી છે, ઓમકાર છે, કપાલભાતી છે, ભસ્ત્રિકા છે. તો આ બધી શ્વસનની ક્રિયાઓ છે તે પણ એક શિવાનંદ પ્રાણાયામ પણ છે. થોડુંક નિયમથી થોડુંક આસન કરે, થોડુંક પ્રાણાયામ કરે, અને સૌથી મોટી વાત તો છે ને કે ખુલ્લા વાતાવરણમાં રહેવાની કોશિશ કરે. આમ બંધાઈ નહીં જાય.
તો થોડેક ફેફસા કામ કરતા રહેશે. નહીં તો તમે બજારમાં આપણે જતા તો ભીંડો તોડીને ખાતા હતા, ગુવાર તોડીને પણ ખાતા હતા. અને હવે તો લોકો છે તે ના 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 એવું નહીં કરવાનું, એને ધોવું પડે. એટલે આપણી ઇમ્યુન જે શક્તિ છે તે ચાલી ગઈ છે. અમેરિકામાં તો લોકો બારી ખોલવા જ નહીં દે. સમજી એલર્જી થઈ જશે તમને કે બહારની હવા નહીં લેવાની. ડોન્ટ બી સચ અ લોલીપોપ પીપલ, બી અ સ્ટ્રોંગ પર્સન. હા, તમારામાં શક્તિ જોઈએ, ઉર્જા જોઈએ, ચેતના જોઈએ, ઓજસ જોઈએ, તેજસ જોઈએ, પ્રાજ્ઞા થઈ શકે છે. અને એના ઉપરાંત છે તે આજે આપણે ક્રિયાઓ પણ જોવાની છે. એ તો કબજિયાત પેટમાં હોય તો પણ અસ્થમા થાય, ઉધરસ થાય, કબજિયાત હોય તો માથું પણ દુખે. પણ આજે જે ક્રિયાઓ જોવાની છે એ આપણે કપાલભાતિ જોયું ને, નાક સાફ થાય છે, તે ભસ્ત્રિકામાં પણ થાય છે. હવે આજે આપણે ક્રિયા જોવાની, જલનેતિ, પછી સૂત્રનેતિ અને કુંજલ. વન્ડરફુલ. થોડુંક પણ કરે. જે લોકો આર્મીમાં રહેતા હોય અને પહાડોમાં રહેતા હોય છે, લેહમાં, લદ્દાખમાં, કારગિલમાં, પૂંચમાં, હું ઘણી વખત ત્યાં ગયા કરું છું આર્મીના નિમંત્રણમાં. એને અમે આ કપાલભાતિ શીખ્યું, અમે એમને જલનેતિને સૂત્રનેતિ શીખ્યું, એમને ભસ્ત્રિકા શીખ્યું, સૂર્ય નમસ્કાર શીખ્યા. વન્ડરફુલ. જે લોકોને 1 કિલોમીટર ચાલતા 20-25 મિનિટ થતી હતી, હવે એ 20-25-30 મિનિટમાં 5 કિલોમીટર દોડીને જાય છે. એટલે યોગાસનના અભ્યાસથી તમારી શ્વસન ક્ષમતા વધે છે. શું લાભ થાય યોગાસનના અભ્યાસથી? સૌથી પહેલું છે કે ભાઈ ગુડ એપિટાઇટ, ભૂખ સારી લાગે. બીજું, ઊંઘ સારી આવે. ત્રીજું, પેટમાં કબજિયાત ન થાય. ચોથું, થાકી ન જઈએ. પાંચમું, આનંદમાં રહીએ. છઠ્ઠું, ચીડિયાપણું જાય. સાતમું, બ્લડ પ્રેશર નહીં થાય. આઠમું, તમારા હૃદયના, ફેફસાના, અને આ તાવ આવ્યો છે, કમર દુખે છે, મચ્છર કરડ્યું, ડેન્ગુ શેન્ગુ, અરે છોડો ડેન્ગુ શેન્ગુ કો, થોડા કરો યાર, થોડા કરો. કમ સે કમ સૂર્ય નમસ્કાર કર લો, તમારા કલ્યાણ હોગા મેરે દોસ્ત. હું અત્યારે 71 વર્ષનો થયો છું. હા, અને બધાની વચ્ચે ફરું છું, બધા કામની વચ્ચે. તો કેમ નહીં થાય? આપણે જલનીતિ જોઈએ, કરો જોઈએ. ચાલો, માં પાણી ભરો. હવે જલનીતિમાં શું કરવાનું છે? પેલા તો નાક છીકી કાઢવાનું, અને પછી જમણા નાકમાં આ નેતિનો લોટો છે રાખવાનો છે. હવે જો મેડમ, તમારો લોટો દેખાડો જોઈએ કેવો છે. પ્લાસ્ટિકનું છે માત્ર સાધન. આ મળે અહીંયા, બહુ મળે. હવે એને નાકમાં મૂકવો જોઈએ. અને પછી આ જમણે મૂક્યું, ડાબા નાકને નીચે કરવાનું. ડાબા નાકમાંથી પાણી આવશે. જુઓ કેમ પાણી આવે છે. હા, ઇટ્સ કમિંગ. ત્યાં પણ આવવાનું ચાલુ થયું. જો બંને જગ્યાએ આવે છે, જો ધાર પડે છે, સીધી ધાર પડે છે. એટલે એમનો ટ્રાફિક જામ નથી. એને ત્યાં પૂ નથી. એકદમ રસ્તો ખુલ્લો છે. જો કેવી રીતે થાય છે, એટલું સુંદર છે. જો ને. હવે જો સ્ટોપ કરો, ફરી પાછું પાણી ભરી લો, નાકને થોડુંક છીકી કાઢો, બીજા નાકમાંથી કરો. હવે બીજા નાકમાં કરો, પાણી ભરી લો ફરી પાછું. અને હવે રાઈટથી લેફ્ટ કર્યું તેમ લેફ્ટથી રાઈટ કરવાનું છે. જલનેતિ છે પાણીથી. બહુ સહેલું છે. 1 મિનિટમાં તમે શીખી શકો. હા, અને જલનેતિનો અભ્યાસ કરો, શ્વસન ક્ષમતા વધશે. માથાનો દુખાવો કોઈ દિવસે નહીં થાય, શરદી કોઈ દિવસે નહીં થાય, ઇયર્સનો ફીલ્સ નહીં થાય, શ્વાસ નહીં ચડે, ઉત્સાહમાં રહેશો. જો બંને મિત્રો, હા, આપણા સંગીતાબેન થવાની, શૈશવભાઈ શાહ, બંનેના જો નાકમાં કેવી રીતે સીધી ધાર પડે છે, એકદમ સીધી ધાર પડે છે. જોયું તમે, એક નાકમાંથી બીજા નાકમાં છે. બરાબર છે. હવે સ્ટોપ કરો, અને હવે થોડું નાક છીકી નાખો. હવે નાક છીકી નાખો. આ જલનેતિ ક્રિયાને હંમેશા સવારે કરવાની. નાહ્યા પછી એને બાથરૂમમાં જ જલનેતિના લોટાથી કરો, અને કર્યા પછી ડાબેથી જમણે, જમણેથી ડાબે, પછી 25-30 વાર છીકી નાખો. એટલે નાકમાં પાણી ન રહે. બપોર પછી તો કોઈ સંજોગોમાં ના કરશો. જો પાણી રહી જશે તો મેનેન્જાઇટિસ થશે. બહુ આવશ્યક વાત છે. જલનેતિને સવારે કરીએ, કર્યા પછી નાકથી 2 તરફથી છીકી નાખીએ. શૈશવ, તમે હવે સૂત્રનેતિ કરીને દેખાડો. સૂત્રનેતિ એટલે આ રબરની ટ્યુબ છે. જુઓ, દેખાડો જોઈએ ટ્યુબ. જુઓ, આ 0 કેથેટર છે, 0 છે, 0 પોઈન્ટ. મોટું પણ આપણે 0 લેવાનું, અને એને થોડા ગરમ પાણીમાં નાખીને, થોડો સોલ્ટમાં નાખીને, પછી એને આપણે થોડું એને સ્ટરીલાઇઝ કરી લેવાનું.
હવે નાકમાં એ ચડાવે છે. આરંભમાં એવું સીધું નહીં ચડે તો થોડું ઘી લગાડવાનું, થોડું માખણ લગાડવાનું, પણ અહીંયા નાકમાં એ ચડાવે છે. જો ચડીને પછી બીજા નાકમાંથી અથવા તો મોંમાંથી નીકળશે, વોટ એવર ઇટ મે, પણ એ તમારા નેસલ પેસેજ છે એને એ ક્લીન કરે છે. એને સૂત્ર નીતિ કહેવાય. પહેલાં તો જનોઈના દોરા હોય એને વણીને પછી એની અંદર થોડું મીણ લગાડીને લોકો કરતા હતા, પણ પછી અંદરથી નાક છોલાઈ જાય છે. આ રબરની ટ્યુબ છે, કેથેટર છે, ઇટ્સ રિયલી ગુડ, ઇટ કેન બી ડન. અને ધીરેથી હવે જોઈએ ક્યાં આવ્યા છીએ, બીજા નાકમાં હવે આવશે, એમ કરીને જો. અને બે નાકમાં આવી જાય એટલે થોડું માથું સામે કરીને કેમેરામાં દેખાડો કે કેમ થયું છે ને શું થયું છે, આમ કરવાનું. અને મીન ટાઈમ છે તે તમે મોઢામાં આવ્યું છે, દેર યુ આર. જો હા, મોઢામાં આવી ગયો. તમે જો થોડું ફરી જાઓ, મારી તરફ ફરી જાઓ, બે દેખાય છે. કેમેરાને કોન્સેન્ટ્રેટ કરી જો, નાકમાંથી લઈને મોઢામાંથી કાઢ્યું. સર્કસ નથી, આ યોગની ક્રિયા છે. ને હવે ધીરેથી એને પાછું લઈ આવો, સામે ફરી જાઓ, સામેથી એમ કરી શકાય. હવે સંગીતા મેડમ, તમે હવે કુંજલ ક્રિયા ચાલુ કરો. એકદમ પાણી પીવાનું છે, 6 ગ્લાસ 7 ગ્લાસ 8 ગ્લાસ પછી પાણી આપતો જા ભાઈ, ફટાફટ આપો. ચાલો જોઈએ, પાણી આપ્યું છે, પીવાનું છે. નવું સેકું પાણી છે, સાદું પાણી છે, એની અંદર થોડું સાદું મીઠું નાખ્યું છે. સિંધવ મીઠું નાખી શકાય, રોક સોલ્ટ ઇટ્સ બેટર. બાકી મીઠું શા માટે નાખવાનું? કારણ કે આપણે જ્યારે કુંજલ ક્રિયા કરીએ છીએ આપણા શરીરમાંથી એટલું સોલ્ટ, એટલું મીઠું ઓછું થાય છે, એટલે એનું પ્રમાણ જળવાઈ રહે લોહીમાં, પાણીમાં. એટલા માટે જેટલું બને એટલું શાંત સ્વસ્થતાથી ગ્લાસમાં પાણી લઈને આમ તેમ ફરવાનું નહીં, ચપાટા બંધ પાણી પીવાનું. ઓછામાં ઓછું 7 ગ્લાસ. 6 હોય તો પછી મુશ્કેલી પડે, પરંતુ પાણી પીતા જવાનું છે, ખૂબ જ પાણી પીતા જાઓ. હવે આ 3 ગ્લાસ થયા, ચોથો ગ્લાસ પાણી આપો. નવસેકું પાણી છે, થોડું મીઠું નાખેલું છે, અને પાણી પીવાનું, ઘૂંટડે ઘૂંટડે પીવાનું, પણ મેરેથોનમાં જતા હોઈએ તે પ્રમાણે પીવાનું. વચ્ચે આમ તેમ કે વિચાર નહીં કરવાનો, હું કોમ્પિટિશનમાં છું તેવું જ જોવાનું. આ 5મો ગ્લાસ પાડી છે. હવે સંગીતા મેડમ છે ત્યાં હવે પી રહ્યા છે, અને એ ગ્લાસ આખો મોટો છે. હવે ફરી પાછું તમે ગ્લાસ ભરો તો દેખાડજો કે ગ્લાસ તમે આખો ભર્યો છે, નહીં તો લાગશે કે ગ્લાસ મોટો છે, દેખાય છે ક્યાં. આખું ભરી દો, આખું ભરી દો. તમે ઉપરથી આંગળી નાખીને દેખાડો મેડમ કે આખું ભરેલું છે. હા, યસ, દેર યુ આર. મિત્રોને બરાબર ખબર પડવી જોઈએ, ભરો તમે, બરાબર છે. જો તમે પાણી પીઓ છો તો મોરલાઓ પણ રાજી થાય છે, કિકારો કરે છે. હવે આ 7મો ગ્લાસ છે, પીઓ પાણી, હજુ પીઓ, હજી આપો, ભરી આપો, ફરી પાછું. 8-9 ગ્લાસ તો પણ વાંધો નહીં. શું થશે? કશું નહીં થાય. હા, જો આવું જ થયું, આમ જ કરવાનું. જો કેટલા ઝપાટાથી નીકળે છે, જો એકદમ એકદમ નીકળે પાણી. દેર યુ આર. પેટમાં વજન આવે એટલે પાણી નીકળે, ને ના નીકળે તો 2 આંગળીને અંદર કરો એન્ડ બ્રીથ ઇટ આઉટ, અને બધું પાણી બહાર કાઢી નાખો. કુંજલ ક્રિયા કરે એટલે બાઇલ્સ, જે પિત્ત છે ને, એ બધું સાફ થઈ જાય. અને ફેફસાની પણ આ બધી જે શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, એટલે આપણી શ્વાસની નળી છે, અને આપણી આ અન્નની નળી સાફ થાય છે. અને એટલે જ્યાં સફાઈ હોય, જ્યાં સ્વસ્થતા હોય, ત્યાં મચ્છર ન થાય. મચ્છર ન થાય એટલે ડેન્ગ્યુ ન થાય. વાતાવરણને ચોખ્ખું રાખો, પાણી જમા ન થવા દો, તમારી આજુબાજુના બધી સફાઈ રાખો. મચ્છર કોઈ સંજોગોમાં ન થવા જોઈએ, તો ડેન્ગ્યુ નહીં થાય. આજે ડેન્ગ્યુ બેન્ગ્યુ થાય છે એનું કારણ સરકાર નથી, આપણે છીએ. સરકાર પાસે બધું નહીં કરવું, પોતે આપણે ચોખ્ખા રહીએ, અને જો આ ચોખ્ખા રહે તો બધું સારું થાય છે. હવે જ્યાં સુધી કુંજલ ક્રિયાનો પ્રશ્ન છે તે આપણે ખાલી પેટે જ કરવું જોઈએ. સવારે કરવાનું. સવારે આપણે ઉઠીએ, પ્રાતઃકર્મથી મળ શૌચનું વિસર્જન થઈ જાય, પછી એને કુંજલ ક્રિયાને કરો. કુંજલ ક્રિયા કર્યા પછી કલાક સુધી નહાતા નહીં, નાહ્યા પછી કરી શકાય, ઇટ્સ નોટ અ બિગ પ્રોબ્લેમ. પણ કુંજલ ક્રિયા કર્યા પછી 1 કલાક સુધી કંઈ ખાવાનું પીવાનું નથી. એ બહુ જરૂરી વાત છે. જો ખાઈ પી લેશો તો પછી પેટમાં આખો દિવસ ગુડગુડ 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 થશે. 1 કલાક સુધી. કલાક પછી એક લાંબુ પેશાબ આવી જશે, એન્ડ યુ આર ફાઇન, દેટ્સ ઓલ. બસ હવે હાથ ધોઈ નાખો. દેર યુ આર. આપણે કુંજલ જોઈ,
જલનેથી પણ જોઈ સફાઈ હોય ત્યાં જ ભગવાન હોય છે. સ્વામીજી, અસ્થમા મટાડવા માટે તમે ખૂબ સરસ જ્ઞાન આપ્યું. જી અને જો અસ્થમાના દર્દીઓ આ થોડો પણ અમલ કરે તો ચોક્કસ સારા થઈ શકે જી. અને જીવન સમૃદ્ધ બને. જીવન મંત્ર આપણે ચોખ્ખા રહીએ, શરીરથી, મનથી, વાતાવરણથી, ગંદકી ન કરીએ. સ્વચ્છ ભારત, મહાન ભારત. મિત્રો, થોડું ખુલ્લી હવામાં બેસીએ, હુંફાળો તડકો લઈએ, શુદ્ધ જળ પીએ, પૌષ્ટિક સ્વાસ્થ્યપ્રદ આહાર લઈએ, પૂરતી ઊંઘ લઈએ અને યોગાભ્યાસ કરીએ. આ સ્વાસ્થ્ય માટે પાયાની જરૂરિયાત છે અને તો જ આપણે શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ કરી શકીશું. આપના પ્રયત્નો સફળ રહે, પરમાત્માની આપ પર કૃપા અહર્નિશ રહે, એ જ પ્રાર્થના. સ્વામીજી, નમસ્કાર. દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્કારમાં. ધન્યવાદ ભગવાન, ધન્યવાદ. जीवन झंझा सुख दुख ने फरता पाटा, गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા. કેડે કંડારો અંતરની યોગની અલખ જગાવો, કેડે કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.